અહીંયા જુઓ ભાઈ, પાણી પાણી જ છે અહીંયા જો. અને આ ભાઈ જો અહીંયા માછલા પકડી રહ્યા છે. જો અહીંયા બહુ બધા માછલા છે. જો પાણી બી બહુ જ છે અહીંયા. અને ત્યાં જો એકદમ ફુવારો જો એટલું મસ્ત છે ને. ગાઈઝ ગુડ મોર્નિંગ, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં અને મારું નામ છે દર્શના. તો તમને ખબર હશે કે આજે મારા ચેનલનો ચોથો દિવસ છે અને આજે આપણી ચેનલ પર 43 સબસ્ક્રાઈબ છે, બરાબર. અને આપણે 30 દિવસમાં ભાઈ 500 સબસ્ક્રાઈબ કરવાનું ચેલેન્જ લીધો છે, તો એ કમ્પ્લીટ કરીને જ રહેશું. ઓકે, તો અત્યારે અમે જઈએ છીએ બહાર. ક્યાં જઈએ છીએ તમને બતાડું છું. અને એની પહેલાં આપણે બનાવી લઈશું નાસ્તો, કેમ કે અમે નાસ્તો કરી લીધો છે પણ જે બીજો બનાવવાનો બાકી છે તો એ બનાવી લે. અને હું બતાવીશ તમને જીસુ ને કિસુની મસ્તી, એ કેટલી મસ્તી કરે ને એ તમને દેખાડીશ. કેમ કે છે ને આમ વિડીયો આવે ને ત્યારે કંઈ બોલતી નહીં, મસ્તી બી નહીં કરતી, પણ છે ને બહુ જ તોફાની, બે છોકરો બહુ જ તોફાની એ બાપા. એટલે મમ્મી એ લોકો અમે બધા ગામડે જઈશું ને પછી એમ મમ્મી લોકો બહાર જશે ને અમે લોકો ઘરે રહીશું. હવે જોઈએ છે કે એવું પ્લાન થાય છે. પ્લાનિંગ તો આ જ છે કે અમે કદાચ ઘરે રહીશું, પણ હવે જોઈએ છે કેવું થાય છે, બરાબર. તો અત્યારે મારે નાસ્તો બનાવવાનો છે, તો હું નાસ્તામાં શું બનાવું છું ને એ તમને બતાડું. ચલો, તો આજે હું કંઈક યમી યમી નાસ્તામાં બનાવી રહી છું, તો હું બી તમને બતાડું. મેં અને મમ્મીએ નાસ્તો કરી લીધો, તો ચલો હું તમને બતાવું કે મેં નાસ્તામાં શું બનાવ્યું. ગાઈસ જો અહીંયા આલુનો મસાલો રેડી થઈ ગયો છે અને અહીંયા મેં લોટ બી બાંધી દીધો છે, તો ચલો બનાવી. આ અમે ખાઈને રાખીને એ પ્લેટ છે ભાઈ. અને અહીંયા જો મેં બનાવ્યું હતું, કેટલું ગંદુ થઈ ગયું પ્લેટફોર્મ, તો આપણે અત્યારે બનાવી લઈએ પછી આપણે ક્લીન કરીશું. તો હું ચલો બતાડું કઈ રીતે બનાવું છું. તો ગાઈસ જો બધી રેડી કરી નાખ્યું છે. મેં નવું બનાવીશ આલુના પરોઠા, એ બી મસ્ત મસ્ત, બરાબર. એ બી મારી સ્ટાઇલમાં બને છે ને. ઓલી અંદર સ્ટફ કરી રાખે ને આપણે, એ રીતે નહીં આવડતું, હું અલગ રીતે બનાવું અને તમને બતાડીશ કે હું કઈ રીતે બનાવું. તો અહીંયા જુઓ મેં છે ને 2 લુવા લઈ લીધા છે, બરાબર. તો આ 2 લુવાની શું કરશું, આપણે રોટલી કરી નાખશું. અને ભાઈ અહીંયા અત્યારે મેં પંખો બંધ કર્યો છે કેમ કે ભાઈ અવાજ પ્રોપર નહીં આવે, પણ અહીંયા સાચું કહું તો બહુ જ ગરમી થઈ ગઈ. પણ તમારા માટે આટલું કોમ્પ્રોમાઇઝ તો કરી શકું, બરાબર. જે પછી પહેલી રોટલી હતી ને જોઈશું બરાબર માપ આવે કે તો આવી ચૂક છું. આમાં જે બટેકાનો માવો જો મસ્ત લાગે છે ને જોવામાં. અને ભાઈ મને મારા મમ્મીને મારા ભાઈને બહુ છે ને મસ્ત લાગે આલુના પરોઠા. પણ આના માટે છે ને ભાઈ બહુ ટાઈમ જોઈએ, અને અત્યારે છે ને સવારમાં મારે ભાઈ ટિફિન બનાવવાનું હોય ને એટલે ટાઈમ નહીં હોતો, એને બહુ જલ્દી હોય. હું એક ઉઠું છું લેટ, તો અહીંયા મમ્મીને બી બીજું કામ હોય અને મારે બી બીજું કામ હોય. મમ્મી કપડાને એવું ધોતા હોય અને મારું કામ છે અહીંયા રસોઈ, એટલે ભાઈ હું અહીંયા રસોડામાં મારું કામ ને હું લેટ ઉઠું છું. ભાઈ સવારમાં જ ભાઈ મસ્ત ઊંઘ આવતી હોય, શું કરવાનું. અને અહીંયા જો ભાઈ તવી આપણી ગરમ થઈ ગઈ છે. આની પર જે આપણે બીજી રોટલી બનાવી હતી ને જો આપણો મસ્ત થઈ ગયો. હજુ આ ને નાખી દઈ દેવાનો, જો આની પર લોટ લગાવીશ. અને મારા તેલવાળા હાથ છે ને એટલે આગળ લોટ લગાવવાની જરૂર નહીં, આ રીતે હું બનાવી દઈશ. જો ભાઈ મસ્ત થઈ ગયો ને આપણો રેડી આલુનો પરાઠો. જો આને ફાસ્ટ ગેસ રાખીશું ભાઈ. અને ભાઈ ગંદુ થયું થોડું ઇગ્નોર કરજો, કેમ કે હું બી ભાઈ ઇગ્નોર જ કરું છું. એટલે જો અહીંયા ભાઈ પરોઠા બનાવવા મમ્મી જો શું કરે. ચલો બધા હેલ્ધી નાસ્તો કરવા કેવા. હા, મમ્મી અત્યારે અનહેલ્ધી આલુ પરોઠા ખાઈ લીધા અને હવે મમ્મી ખાય છે કેળા. અમારે જવાનું છે ભાઈના ઘરે. તમને બતાવ્યું મેં કેવો પરોઠો બનાવ્યો છે. જો ભાઈ કેવો મસ્ત લાગે ને. હે ગાઈસ, તો જો અમે ફાઇનલી રેડી થઈ ગયા છીએ અને જો અમે મસ્ત પિંક કલરનો ડ્રેસ પહેર્યો છે અને આ ડ્રેસ છે મમ્મીનો. અને મમ્મીએ બી મારા જેમ સેમ એવો ડ્રેસ પહેર્યો, ખાલી એને એક બીજી ડ્રેસ થઈ. હા, કલર અલગ છે મમ્મીનો, બાકી સેમ ડ્રેસ છે. જો કેવો મસ્ત લાગે છે ને. તો હવે ચલો જઈએ, નીકળીએ. પપ્પા આવી ગયા છે અને જો લેટ થશે તો પપ્પા બોલશે, તો ચલો જઈએ. ભાઈ કેટલી ગરમી થઈ રહી છે, પંખો ચાલુ છે તો બી. અને આ જો મારા ભાઈ અહીંયા કંઈક લઈને આવ્યા સ્પ્રે, તો ચલો નાખી દઈએ. બહુ નાખીશું ને કેમ કે મમ્મીને છે ને એલર્જી છે ભાઈ, એટલે. ઓકે, તો થોડું થોડું નાખી દો. કેવો લાગે આ ડ્રેસ જો તમને પૂરું કમેન્ટમાં કહેજો કેવો લાગે છે. અને આ જો પપ્પા અહીંયા તારો પપ્પા થોડા જોયા. શું પપ્પા શું કહેવા માંગો કે આપણે ક્યાં જઈ રહ્યા એના વિશે? અમારા બાપ દાદાએ નક્કી કરેલું છે કે 12 વાગ્યાના સમયે જ જવું એના પહેલા. જો ભાઈ હજુ 12 નહીં વાગ્યા, પપ્પા જૂઠું બોલ્યા. હજુ તો 10:30 જ થઈ રહ્યા ને પપ્પા એટલી ઉતાવળ કરો એટલે ખુદ લેટ આવે એ પપ્પા નહીં કે. અને જો અમારે લેટ થઈ ગયું ને તમારી બેન્ડ બજા રહ્યા. તો ચલો અહીંયા પપ્પાએ લેટ કરાવે ને મમ્મી જો મસ્ત તિલક માંડી લીધો. મમ્મા બતાડો. મમ્મી એટલા બદલા કરે.
ચલો તો જઈ. અત્યારે જો પપ્પા ક્યારના ઘરમાં હતા ને ત્યારે એવું કહેતા કે અમારા લીધે મોડું થાય ને અત્યારે પપ્પા શું લેવા ગયા મમ્મી? મારા જીસુ માટે મમરાની થેલી લેવા ગઈ. હા, અને આજે જે અમે ડ્રેસ પહેર્યો ને મેં મમ્મીએ જો અમે બંને એક્સચેન્જ કર્યો. મારો ડ્રેસ મમ્મીએ પહેર્યો અને હા મમ્મીનો ડ્રેસ મેં પહેર્યો છે. કેવો મસ્ત લાગે છે ને. મારા ગટાને ખુલ્લા પડે મારા કપડાં. હા, થોડો ખુલ્લો ઉપર ચાલશે પણ અત્યારે આટલી ગરમ. અમારે પપ્પા આવા કલરના 5 લાવ્યા હતા, ખાલી કલર અલગ ડિઝાઇન એક જ છે. મારા મમ્મી માટે અને પપ્પાની ચોઈસ ભાઈ એક નંબર છે. એક નંબર પપ્પાની ચોઈસ. અહીંયા જો પપ્પા મમરાની થેલી બીજું બી કંઈક લઈને આવ્યા છે. એક પડી કીધું તારી કેટલું લઈને આવ્યા. જો ભાઈ શું લઈને આવ્યા છે? પડીકા લઈને આવ્યા છે મારા જીસુ માટે અને મમરાની થેલી લઈને આવ્યા છે. તો ચલો હવે જઈએ અને પછી અહીં જઈને તમને બતાડું. ઓકે, તો ચલો. અહીંયા બાવળા તરફ જતા હતા અને અહીંયા જો રસ્તામાં બહુ બધી ગાયો હતી ને મમ્મીએ વિચારી લીધું હતું કે ગાયોને હું રોટલી નાખીશ એટલે મમ્મી અહીંયા ઘરેથી રોટલી લઈને આવ્યા હતા. એમ તો મમ્મી અહીંયા દર ફેર ઘાસ નાખે છે પણ મમ્મીએ આજ વિચારી લીધું હતું કે હું રોટલી લઈને આવીશ. અને અહીંયા જો મમ્મીએ બધી ગાયોને રોટલી નાખી દીધી હતી અને બધી ગાયો ઘાસ કરતાં રોટલી ખાધી હતી. ભાઈ અહીંનો ખાલી નજારો જુઓ તમે, કેટલું મસ્ત લાગે છે. પાણી પાણી છે જો અહીંયા બધે. ભાઈ મારા મમ્મી ને પપ્પા બંને ગાંઠિયા નાખી રહ્યા અહીંયા કેમ કે બહુ બધી માછલીઓ છે અંદર એટલા. અને અહીંયા જુઓ તમને દેખાતું નહીં પણ અહીં બહુ જ બધી માછલીઓ જો. ઓલી સાઈડ બી નાખીએ મમ્મી. અને અહીંયા જુઓ ભાઈ અમે તો પૂછ્યા થઈ ગયા. અને અહીંયા જો અહીં બતાડું તમને, ખાલી ત્યાં નજારો જો તમને ગમશે. જો અહીંયા જુઓ ભાઈ પાણી પાણી જ છે અહીંયા જો. અને આ ભાઈ જો અહીંયા માછલા પકડી રહ્યા છે. જો અહીંયા બહુ બધા માછલા છે. જો પાણી બી બહુ જ છે અહીંયા. અને ત્યાં જો એકદમ ફુવારો જો એટલું મસ્ત છે ને. અને અહીંયા જ ભાઈ મારા મામાનો છે ને એક્સિડન્ટ થયો હતો અહીંયા જે એક મારા મામા હતા ને તે, એટલે અમે અહીંયા આવ્યા ને જ્યારે ત્યારે અહીંયા નાખીએ જ છીએ, કંઈક ને કંઈક નાખીએ. અને અહીંયા જો મસ્ત છે. ચલો મમ્મા જઈશું હવે. અને અહીંયા ભાઈ હવે અમે જઈશું કેમ કે હવે આ લોકોને મમ્મીને બહાર જવાનું છે એટલે. તો ચલો રિક્ષા બેસીએ. અને અહીંયા જો મસ્ત છે. પહોંચી ગયા ભાઈ. જો ભાઈ મમ્મી લાયા હતા એના માટે સામાન તો બધો દઈ દે. ઓ ભાઈ ક્યાં જાઓ? હજુ લેતા જાઓ. હજુ ચેટલો હા થેલીઓ લેવા આવો. ચલો પછી. હા શું કેવું પપ્પા? સાચી વાત ને? એકદમ સાચી. અને આ જો અહીંયા પપ્પા બેસી રહ્યા, કંઈ સામાન લેતા નહીં બચાવ્યા. મારા મમ્મી જોડે બધું કામ કરાવે. અને અહીંયા જો મારા મમ્મીને થોડી હું હેલ્પ કરાવી દઉં, કોઈ નહીં કરાતું એટલે. જો ભાઈ અમે અહીંયા ઘરે આવી ગયા. ખબર નહીં આ કોણ છોકરો? આ જો આ છોકરો દીદી તું ભૂલી ગયો? અઠવાડિયે ભૂલી જાય બેટા બધા. જો આ ભાઈ છોકરાની યાદશક્તિ બહુ ઓછી લાગે. શું 3 બાટલી? આ જો ભાઈ મારો છોકરો ને સફરજન ખાય જો. આની સ્માઈલ જો ભાઈ ખાલી. જો ભાઈ લાતો મારી આ છોકરી જો ફુવા જો. भाई अभी मेरे हाथ में आ गया है ये देखो. दूध जयदाद बनाओ पानी नहीं नाखवानो नाख दो सफरजन खा रहा सफरजन है ना. बड़ी वस्तुओं लઈને આયા, અગરબત્તી લઈને આયા, ભયા સબ્જી કદ્દુ ને એવું લઈને આયા. મમ્મી જો અહીંયા બધી વસ્તુઓ લઈને આયા. માર ગટલું હાતું નાવા જીસુડી હાતું
જો એ મમ્મી અમે बनाया था ना आलू ना पराठा આલુના પરોઠા ये इसके लिए लेके आए इस छोरी के लिए અને અહીંયા જો અને અહીંયા જો અમારા મામી બહુ કામ કરી રહ્યા છે ભાઈ હો મારા મામી લોટ આ બાજરીનો લોટ આ દાદીની ફાકી જો ભાઈ આ છોકરાની સ્માઇલ જો ખાલી આ લે મોકલું જાઓ ફુવા જોડે જવું હા લઈ લે તો તમારા જોડે આ જો ભાઈ એના માટે દૂધની બોટલ અહીં લાયા છે જો કેમનું હો જો અને આ જો ભાઈ એની મોટી બેન શું કરે એને માથું વળ્યા આ બાજરીનો લોટ આ જો તમારા માટે બાજરીના લોટ લઈને આયા બનાવજો પછી રોટલા કોળું કોળું કેમ પેલું કદ્દુ કોળું કેમ એમ સબ્જી આ જો ભાઈ હીરો તૈયાર થાય બહાર નહીં લઈ જવાના આને. તૈયાર થાય જો ખવડાવો ને ખવડાવો જો અહીંયા પરોઠા શાક જો પપ્પાએ ખાવા બેસી પનીર ગયા. પાવજો પા તો સાદું અરે ભાઈ તું ટેસ્ટ કર કેવા બન્યા કેવા બધા કેવા બન્યા જો તો મારી બેન ટેસ્ટ કરીને બતાવશે મારે નહીં ખાવું હતા હું લઈને આવ્યો સારું પરાઠો પતી ગયો આપણે બધાને ટેસ્ટ કરવા દીધો ચેવો બન્યો દાદી મામી ચેવો જો ભાઈ આપણા પરોઠા બહુ ફેમસ થઈ ગયા દિશા કેવો હતો હા ભાઈ કેવા હતા છોકરા કેવા હતા કેવા હતા જો ભાઈ સ્માઈલ કે મસ્ત હતો અહીંયા છે જીસુ અને કિસુના પપ્પા જો મારા મા અને અત્યારે જીસુના પપ્પા ક્યાં છે બતા જો ત્યાં છે અને જીસુભાઈ તારા પપ્પાને શું રોજ પગે લાગસ કે નહીં જીસુ બી લાગે બતાય તો બેટા ચેતા લાગે છે પગે જો ભાઈ આ રીતે જીસુ રોજ એને પપ્પાને પગે લાગે જો અને આ બીજી અને આ જો આ જમરૂ ખમારું ક્યુટ ક્યુટ ગભરામણ થશે અને હવે જો મમ્મી એમને બહાર જઈ રહ્યા ક્યાં જઈ રહ્યા કૃષ્ણ બાપુના ક્યાં જઈ રહ્યા મમ્મી બહાર તમે દાદી લઈને બધે બહાર બેસવા લઈ જાય દાદી એકલા જઈ શકતા નહીં એટલે એમને લઈ જાય છે તો અત્યારે અમે બધા હું મામી જીસુ કિસુ ઘરે રહીશું મમ્મી દાદી પપ્પા લોકો જાય મમ્મા રોવાનું નહીં જો આ જો એ લલુડિયા રોવાનું નહીં મમ્મા છાન ના રહી જાય મામા આપણી જોડે જ છે શું કેવું જીસા પપ્પા જોડે હે ને તો પછી રોવાનું શું કરવા એટલે મમ્મી દાદી પપ્પા જઈ રહ્યા ને હું ને મારી બેન શું કરે આપણા બાર લગીને મૂકવા જઈએ એવું બોલતો શું અને બોલ બાર સુધી મૂકવા જઈએ એવું આ ભાઈ તમને એવું લાગે કે શર્મિલી પણ આ બહુ બોલે ને મસ્તી બહુ કરે મસ્તી છોરો આ તમને અત્યારે એવું લાગે શાંત એવી આ શું વાય જીસ બોલી અહીં પપ્પા રિક્ષા લેવા જાય ને અમે બહાર ઉભા રહેજો અને અહીંયા જુઓ ભાઈ અહીં મોટો લીમડો છે જો અને આ બધું આ લોકોએ કંઈક ને કંઈક વાવ્યું હા અડધું મામાએ વાવ્યું અડધું ને બધું મામાએ જ વાવ્યું લાગે હે ને જો જીસુ બતાડે શું બતાવે બતા દો જીસુ કોણ એવું કર્યું હા જો જીસુ પપ્પાએ એવું કર્યું એટલે મારા મામાએ અહીં બધું જો આંબો લાગ્યો ને યાર આંબો હે ને ચીકુડી અમને હાલશો ચીકુ ખાવા હા જો તમે જોતા ને તમે કહેજો શું કેવું હેડો 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 જો આમાં દાદી અને મારા મમ્મી અને મારા પપ્પા જાય ત્રણે બેસવા અને અમે અહીંયા ઘરે રહીશું હા બાય બાય જોઈને જજો ને જા તું આગળ જઈ જા આને લઈ જાઓ અને દાળ ભાત ખવડાવ હા હા ભાઈ હવે જવાબદારી તો લઈ જ પડશે શું કહીશું તારે આને લઈ જાઓ અને દાળ ભાત ખવડાવજો કોઈ નિશાળ આવે ને કોઈક નિશાળમાં મૂકી આવજો ચલો બાય બાય જોઈને જજો ને જોયે પડી ના જાય ત્યાં અંદર આવી જા જોય ભાઈ મારી બેન દરવાજો બંધ કરા इतनी सी जान दरवाजा बंद करेगी अभी देखो नहीं था तो अरे नीचे उतरी जाए गड़े गड़े રહ્યા દે ના થતો એટલો બહુ થઈ ગયો રહ્યા દે ઉપર તો બંધ જ છે ને તો ચલો ભાઈ જઈએ ઘરમાં બહુ હે મસ્તી ખોર હા એ કે સમજો એને બેસાડે તો બેસતી નહીં અને આમ જો ઊભું થવા માટે કેવું કરે જો એ બધા ખાવા બેઠા તો એને બી એ જો શું ખાવું
પણ અત્યારે અમે કઈ રીતે એને વસ્તુ આલે હે તાર તો દાંત જ નથી દાંત નથી પછી કાઢે તો મોટા થઈ જાય ને પછી તો પર કાઢે કાવ હા જો કેવું કરે હે જો એ જવા માટે હું બેસાડું તો એ ઊભી થઈ જાય જો વાગી રહ્યું છે જો અને આ જો અત્યારે કેવી મસ્ત બેસી ગઈ જો લીંબુ વાળું ખાવ આ જો તમારે નહીં ખાવાનું ને લીંબુ વાળું આ જો આ લીંબુ વાળું ખાવ આ એના ભજન બહુ ગમે છે કેમ કે એના પપ્પાનું ફેવરેટ હતું એટલે છે પીંડા છે આ જો મકાઈ ડોડો શેકીને લઈને આવ્યા છે લીંબુ મસાલો લઈને આવ્યા છે જો અને અહીંયા જો ભાઈ આ છોકરી એ છોકરાઓને નવડાવવાની છે આને હજુ નવરાવાની મીના હા ને ઓલી એક તો તમને ખબર ને દવાખાને લઈ જતા કેટલો મોટો ચીરો પડી ગયો ને અત્યારે જો મટી ગયો ને તમને મટી ગયું જો અત્યારે મટી ગયું છે અને અહીંયા અમે મસ્ત બાર લીમડા નીચે બેસી ગયા જો હવે ને મસ્ત પવન આવે એટલે આ છોકરી જો ભજન વાગે ત્યાં લગીને મસ્ત બેસી જાય તો બેઠી દે ને થોડુંક એના હારા વાત ચૂપ થઈ જાઓ બાબુ કુછ નહીં હુआ इधर જો બચ્ચામાં પોપટ કુછ નહીં હુआ કીડી મારી જાય આ તો કઈ ના થયું દીકા કઈ ના થયું કઈ ના થયું ભાઈ હજુ એની બેન બરફ લઈને આવી કુછ નહીં હુआ દીકા ચૂપ થઈ અહીંયા જો ભાઈ કિસ્સુ અને કિસ્સુ શું કરી રહ્યા ભાઈ તો અહીંયા જે જીસુ છે કિસ્સુનું શું કરે છે ભાઈ માથું વાળા આવે છે હેન્ડસમ બનાવી દેશે હેન્ડસમ કે બ્યુટીફુલ બ્યુટીફુલ બનાવી દેશે જો ભાઈ કેમ કે આ છોકરી છે જો ભાઈ છોકરા જેવી લાગે હે ને અને એમાં જીસુ બી બોય કટ વાળ એને કરાવી દીધા ના ભાઈ એવું નથી હોય એના પપ્પા જ્યારે ગયા ને ત્યારે જીસુએ વાળ કપાઈ નાખ્યા હતા ટકો કરાવી દીધો હતો હે ને જીસુ એટલે જીસુના અત્યારે આ વાળ છે ભાઈ અને એના પપ્પા હમણાં 12મા મહિનામાં જ ગયા એટલે હજુ વાળ આવ્યા નથી અને લાંબા હા 11મા મહિનામાં અને આ જો ભાઈ આ જમકું હે ને અમારો રહેતો જ નથી અને બહુ તોફાનીઓ કરવા જોઈએ છે જો લાતો મારે ઓવે ભાઈ મકે ડોડો લેવા જતી હતી ને તેમાં વાગી ભાઈ છાંડી બી રહી ગઈ હતી પછી અને જીસુ અને હજુ એના વાગ્યું જ છે અને જીસુ અને દોડીને તરત જ ફ્રીજમાં અને જઈને બરફ લઈને આવી અને દુપટ્ટો ને એવું બી લઈને આવી અને તરત એને ઘસી દીધો બોલો તરત આમનો સર્વિસ જો કેટલી ફાસ્ટ સર્વિસ આપે મારી બેન અને આ જો કંઈક ના કંઈક એના મોઢામાં નાખવું જોઈએ નહીં અમને લાતો મારે હે ને લાતો મારે હે ને જો ભાઈ અમારી મામી શું કરે રેતી જમા કરે જો અહીંયા પાછળનો જો વ્યૂ અહીંયા બી રસ્તો છે ને ઓલી સાઈડ બી રસ્તો છે અહીંયા મામી માટી લઈ લે હા કેમ કે આ છોકરી માટે જો આ છોકરી રાખવું છે કેમ કે અત્યારે લાઇટ બંધ છે આ છોકરી હોય ને એના કપડાં પહેરવા નહીં ગમતા નીચેની ચડ્ડી માણ પહેરીને ઉપરનું તેણે પહેર્યું જ નહીં અને ડાઈ છોકરી છે રામ રામ કરતી જો ઊંઘ જ નહીં આવતી સુતી નથી સુવા દેતી બી નહીં અને આ બેન મારી કંઈક સરપ્રાઈઝ પ્લાન કરે ફુગ્ગા ફૂલાઈ હે ને શું ગિફ્ટ ક્યાં જવાનું છે બહાર નહીં જવાનું હતા હમણાં આવા પછી જઈએ હમણાં જઈએ ગિફ્ટ લેવા ઓકે જો મેં 3 બહેનો આ જો મોટી પછી આ નાની એના સૌથી નાની જો પણ આમાં હાથમાં રહેતી જ નહીં અમે 2 છીએ તો એમાં હાથમાં નહીં રહેતી નહીં કીશું ભાઈ બંને બહેનો નહીં લીધું આ જો આમાં ભપુડા હંતાઈ જેવો તારે તો ભાઈ તું આગી રહ્યા તો બતા જો ભાઈ આણે નહીં લીધું અને આણે બી નહીં લીધું એ ગઈશ તો અમે જો 11 વાગ્યાના આવ્યા હતા અને પપ્પા લોકોને 11:30 કે 12 વાગે જ્યાં અને છોકરી જો અત્યારે સૂઈ ગઈ મસ્ત શાંતિથી જો અત્યાર સુધી નથી સૂઈ અને અત્યારે મસ્ત સૂઈ ગઈ છે અને અત્યારે મામી એને ખબર પછી સુવડાવી દીધી તો અત્યારે લગી મસ્તી કરતી હતી જો એ મમ્મી આવી ગયા ગણપતિપુરા જતા જો લાડવા લઈને આવ્યા ભાઈ જો એ 2 બોક્સ લઈને દર્શન કરી આયા અને અહીંયા જો મમ્મી મારા માટે ફૂલ બી લઈને આવ્યા આપણે આનું કંઈક બનાવીશું ના જો ગુલાબ અને આ જો અમારો કિસ્સુ ये ले तेरे लिए ये ले देख कि खुश हो गया जो है पकड़ी लीधું ભાઈ હાથમાં એ રાણ મોમાં કાઢે જો ભાઈ મસ્ત કમળ હે ને મમ્મી લઈને આયા જોજા બાપાનો ફેન હે જોરા બાપા તો ગાડી કોને
ભાઈ અમે ખાવા બેસી ગયા ના જો આજ મારી બેન શાક ખાઈને રહેશે શું કેવું અમારી વચ્ચે ચેલેન્જ લાવ્યું ખાઈશ ના જો બે આજ શાક ના રોટલી પહેલી વાર ખાયા ભાઈ આ જો આ છોકરી ભાત શાક ચલો બધા જમવા તો ચલો જમી લઈએ અહીંયા જો બહુ રાત પડી ગઈ હતી ને અમે બધાને કહી દીધું બાય બાય ને અમે ઘરે જવા માટે નીકળી ગયા હતા ને અહીંયા જો મારી બંને બહેનો કેવી મસ્ત છે અને બંને બાય બાય મને કહી દીધું હતું તમને બી મારા બ્લોગ પસંદ આવતો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કમેન્ટ કરજો અને મળીએ બીજા બ્લોગમાં બાય બાય ગાય